मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કાપોદ્રા પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા આજે તાપી નદીના કિનારે આવેલા ગેરકાયદેસર તબેલાનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ કાર્યવાહી એવા અસામાજિક તત્વો સામે કરવામાં આવી છે કે જે અગાઉ મારામારી અને ખંડણી જેવી ગુનાખોરીમાં સંડોવાયેલો હતો। તપાસમાં બહાર આવ્યું કે આરોપી કલા ઉર્ફ રાજુ ભરવાડ દ્વારા તાપી કિનારે ગેરકાયદેસર તબેલાનું બાંધકામ કરવામાં આવ્યું હતું, જેને ડીજીપી અને સુરત પોલીસ કમિશનર દ્વારા મળેલા નિર્દેશ પ્રમાણે તોડી પાડવામાં આવ્યું છે। અહીં નોંધનીય છે કે પોલીસે અગાઉથી આવા અસામાજિક તત્વોની યાદી બનાવીને તેમના રહેણાંક, વીજ કનેક્શન, બેંક વિગતો જેવી માહિતી મેળવી હતી। ત્યારબાદ સુરતના એસએમસીના અધિકારીઓ અને પોલીસની સ્ટાફની ટીમ દ્વારા ટુડેસ ઓપરેશન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।